હમણાં નવું વર્ષ ચાલુ થાય ને એટલે આપણને એમ થાય કે આમ કરી નાખું ને તેમ કરી નાખું ને, પરંતુ પરપોટાઓ એવું કાંઈ ન થાય. જેટલું પણ આ નવા વર્ષની અંદર ઘણા બધા મોટિવેશન સ્પીકરો ઘણું બધું મોટિવેશન આપશે ને આપણે પણ મોટિવેશનલની રીલ્સ બનાવીએ કે ભાઈ શેડ્યુલ આમ બનાવો, આમ કરી નાખો ને, આ ટેવ આમ ભૂલાઈ ગયો ને, આની જગ્યાએ આ કરવા માંડો ને. પરંતુ જેવું મોટિવેશનનું ભૂત તમારા મગજની અંદરથી ઉતરી જાય છે એટલે બીજા દિવસે બધું જ પાણી ફરી જાય છે. આ જે કાંઈ મોટિવેશન આપ્યું હોય ને એના ઉપર. તો એના માટે મોટિવેશન જરૂરી નથી, પરંતુ ડિસિપ્લિન જરૂરી છે. ટીપે ટીપે સરોવર ભરાય. તમે રોજ 1% તમારી જિંદગીની અંદર ગ્રોથ કરો ને તો વર્ષની અંદર 365% ગ્રોથ થાય. તો એના માટે હું આ 2026 ની અંદર લોન્ચ કરવા જઈ રહ્યો છું એક કોમ્યુનિટી. તમારે જો આ કોમ્યુનિટીની અંદર જોડાવવું હોય તો તમારે નીચે કોમેન્ટમાં ગ્રુપ લખવાનું છે અને હું તમારો સંપર્ક કરીશ. હવે એમાં શું કરવાનું હશે, આ કોમ્યુનિટીની અંદર તમે જેવા જોડાશો એટલે સૌ પ્રથમ તો તમારે બીજા દિવસનું શિડ્યુલ, તમે બીજા દિવસે શું કામ કરવા માગો છો, કેટલા કામ કરવા માગો છો એનું લિસ્ટ તમારે ડેઈલી ગ્રુપમાં નાખવાનું રહેશે. બીજું, તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર જેટલો પણ ટાઈમ દિવસની અંદર વિતાવતા હોય એ બધાનો સ્ક્રીનશોટ પાડીને તમારો મૂકવાનો રહેશે. આ ઉપરાંત જેટલી પણ તમારી ખરાબ આદત હોય, આ ઉપરાંત કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ હોય તો એને બધાને આપણે ધીમે ધીમે ટેકલ કરવાનો પ્રયત્ન કરશું. ધીમે ધીમે ટાઈમ આપવાનો શરૂ કરશું અને ડિસિપ્લિન લાવશું. કારણ કે મોટિવેશન જરૂરી નથી, ડિસિપ્લિન જરૂરી છે. કોઈ પણ વસ્તુ 21 દિવસ 22 દિવસ કરશો એટલે તમારે એની હેબિટ પડી જશે, ટેવ પડી જશે. તો તમે પણ જો આ ઇનિશિયેટિવની અંદર જોડાવા માંગતા હોય તો નીચે ગ્રુપ કોમેન્ટ કરજો. ધન્યવાદ.